કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં એમાં આપણે લાસ્ટ સેશનમાં વિઘટન પ્રક્રિયાઓ વિશે જોયું હતું. આ ઉપરાંત ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય, સિમેન્ટની બનાવટ હોય એમાં કયો પદાર્થ વપરાય, આવી બધી વસ્તુઓ આપણે જોઈ લીધી. તો યાદ કરો કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? યસ, કે એક જ પ્રક્રિયક હોય એને તમે ગરમ કરો અને એક કરતા વધુ નિપજ બને તો એને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જેમાં શું થતું હોય? ઉષ્મા છૂટી પડતી હોય નિપજમાંથી. નિપજ તો તમારી બનશે પરંતુ ઉષ્મા એની સાથે સાથે છૂટી પડતી હોય એને આપણે શું કીધું હતું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને લાસ્ટ ક્વેશ્ચન હતો આપણો સિમેન્ટની બનાવટ. એમાં કયો પદાર્થ વપરાય? એમાં શું આવે? કેલ્શિયમ ઓક્સાઇડ. કેમાંથી બનતો હતો? તો કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી. એમાંથી નું વિઘટન થતું હતું કઈ ઉષ્મા આપતા. ઓકે, એ પ્રશ્ન આપણે જોયેલા. હવે આજના સેશનની આપણે શુભ શરૂઆત કરશું વિઘટન પ્રક્રિયા. તો કે કેવી વિઘટન તો જોઈએ, તો હવે શું છે? તો ઓલી વિઘટન યાદ જ રાખવાની છે, ભૂલી જવાની નથી. એટલે જ મેં તમને આગળ પણ કીધેલું હતું કે આ ચેપ્ટર સાવ ઈઝી છે. કારણ કે બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ જ છે. પહેલો લેક્ચર આવડે એટલે બીજો લેક્ચર આરામથી આવડે, ત્રીજો આવડે એટલે ચોથો આરામથી આવડે. આ સેમ વસ્તુ અહીંયા છે. વિઘટન પ્રક્રિયા આપણે જોઈ પાછી કે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના, હવે પ્રક્રિયકો એટલે શું યાદ કરો? પ્રક્રિયામાં ભાગ લે તેને પ્રક્રિયકો કહેવાય છે. આ ક્યાં હોય? તો એરો હોય, એરો એની ડાબી બાજુ હોય અને જમણી બાજુ શું હોય? નિપજ. તો ઈ પ્રક્રિયકોનું પૂછ્યું છે. પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઊર્જા જરૂરી છે? હવે બંધ એટલે શું? તો આપણે સામાન્ય ભાષામાં કે પુલ, બંધ. પણ અહીંયા ઈ બંધની વાત થતી નથી. બે તત્વ જોડાયેલા છે, એ કંઈક બંધથી જોડાયેલા છે. એ પછી રાસાયણિક બંધ હોય, બરાબર? એવી રીતના જે બંધ હોય એને તોડવો હોય તો મારે એના માટે કઈ ઊર્જા દેવી, કયા સ્વરૂપની ઊર્જા દેવી, અહીંયા એની વાત થાય છે. ઊર્જા તો દેવી જ પડશે, નો ડાઉટ, બરાબર? પણ કયા સ્વરૂપને દેવી? જેમ કે આ એક સમજી લ્યો, આ એક આમાં કીધું એમ પ્રક્રિયક છે. હવે આને મારે તોડવું હોય તો આને કેનાથી તોડીશ? કટરથી તોડીશ, કાતરથી તોડીશ, કુવાડો મારીને તોડીશ, કેનાથી તોડીશ? કઈ વસ્તુ મને સરળ બનશે? આ ઈ વસ્તુ છે. આ જે પ્રક્રિયકો છે એને તોડવા માટે, એના વચ્ચે જે બંધ છે એ તોડવા માટે મારે કયા સ્વરૂપની ઊર્જા દેવી? બીજું, તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. ઓકે, ઊર્જા દીધી પછી પહેલા આ પ્રશ્ન છે એ ક્લિયર થઈ જાય, આ આપણે ક્લિયર થઈ જશે. ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે એને તમે 3 પ્રકારની ઊર્જા દઈ શકો. કઈ યાદ કરો તો આ જો આગલો ક્વેશ્ચન તમે જોયો હશે વ્યવસ્થિત એટલે તમને આ પ્રશ્નમાં કાંઈ ચેન્જ થાય નહીં. આપણે લખતા એના ઉપર ઉષ્મા લખતા, યાદ કરો. ઈ ઉષ્મા એટલે શું? તો કે ગરમી. જાય પેલું જ છે ઉષ્મા. કા તમે એને ગરમી દેશો એટલે શું થઈ જાય? ઈ પ્રક્રિયકો છે એ વચ્ચેનો બંધ તૂટી જાય અને બંને અલગ થઈ જશે. અથવા પ્રકાશ પણ તમે દઈ શકો લાઇટની મદદથી. હજી એક ઓપ્શન છે આપણી પાસે વિદ્યુત. એમાંથી વિદ્યુત પસાર કરો અને એને શું છે? એ પ્રક્રિયકને તોડીને એના બંધ અલગ કરી દો. 3 વસ્તુ એવી વિદ્યાર્થી મિત્રો. કઈ તો કે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત. આ 3 વસ્તુની મદદથી તમે પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડી શકો છો. હવે આગળ તો કે આ વિઘટન પ્રક્રિયા આ થઈ, બરોબર? છૂટ્યા એટલે વિઘટન થયું. એક પ્રક્રિયકમાંથી બંધ તોડ્યો આપણે, બે બન્યા. તો આ વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઊર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન થાય છે. એનું એક સરળ એક્ઝામ્પલ આપું. ધારો કે પાણી હતું આપણી પાસે, અહીંયા લખું છું પાણી. હવે એમાંથી બન્યા H+ અને OH-. તો આ એક જ પ્રક્રિયક હતું, નિપજ 2 થઈ. એમાં મેં કંઈક પસાર કર્યું છે, ઉષ્મા આવી છે, વિદ્યુત આવ્યું હશે અથવા પ્રકાશ આવ્યો હશે, ત્યારે આવા 2 ભાગ થયા ને. બાકી આવા 2 ભાગ થાત નહીં. તો 2 ભાગ ક્યારે છે? આ વિઘટન પ્રક્રિયામાં. આના જે આ અણુઓ છે, આ અણુઓ એને શું કર્યું છે? તો કે ઉષ્મા મેળવી છે. પછી મેળવી હોય આમાંથી એટલે 2 અલગ થયા હોય, બાકી એમને અલગ થાય નહીં. તો ઉષ્મા મેળવે છે, બહાર ગુમાવતા નથી. યાદ કરો, કોલસાનું સળગવું ઈ શું આવે? ઉષ્માક્ષેપક આવે, કેમ કે બહાર ઊર્જા છૂટી પડતી હોય
રાસાયણિક ખાતરનું બનવું એ શું થાય? ઉષ્માક્ષેપક થાય, બહાર ઊર્જા છૂટી પડતી હોય. પરંતુ અહીંયા ઊર્જા મેળવે છે, જો અહીં ઊર્જા મેળવે છે. તેથી આ મેળવે એટલે કોનું ઉદાહરણ કહી શકીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હા કહી શકાય, એમાં પૂછેલું છે. તો શું તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય? હા કહી શકાય. શું કામ? કારણ કે ઉષ્મા એને મેળવી પછી નાના નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામ્યું. એટલે આપણે કહી શકીએ આ ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. કારણ કે અમુક જે ઉષ્મા હતી ત્રણ સ્વરૂપમાંથી, પછી ઉષ્મા હોય, પ્રકાશ હોય કે વિદ્યુત હોય, એ ત્રણ સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપ એની અંદર લીધું અને પછી બે ભાગ થયા, બરાબર? પછી એના અણુ પરમાણુ છૂટા પડ્યા. એટલે આ પ્રક્રિયા કેવી કહી શકાય? ઉષ્મા શોષક. હા કહી શકાય. બહાર ઉષ્મા છૂટી પાડી નથી, લીધી છે. એટલે આ સાવ ક્લિયર થઈ ગયું. આમાં તમારે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની: પ્રકાશ, ઉષ્મા અને વિદ્યુત. બસ. બાકી તો આ તમે જોવો એટલે આના પરથી ખબર પડી જ જાય કે આ ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. ઓકે, આ વસ્તુ ક્લિયર. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એમાં શું આપેલો છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ એની તમે એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાં ઉમેરતા થતી પ્રક્રિયા લખો. ઓકે, આ પહેલો પ્રશ્ન છે, ફૂલ સ્ટોપ આવી ગયો. પ્રક્રિયા લખો એટલે પહેલા આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લખવું પડે. બેરિયમ એટલે Ba, હાઇડ્રોક્સાઇડ એટલે હાઇડ્રો પ્લસ ઓક્સાઇડ. હાઇડ્રોજન અહીં આવે, ઓક્સિજન અહીં આવે, તો આને શું કહેવાય? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. હું અહીં લખું છું, આને કહેવાય બેરિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, એની પ્રક્રિયા એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયા એટલે શું થાય? યાદ કરો વિદ્યાર્થી મિત્રો. એમોનિયા એટલે NH3 અને એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. ક્લોરાઇડ એટલે થશે Cl. તો આને હું શું લખીશ? એમોનિયમ ક્લોરાઇડ. આમ લખી શકું? હવે આની પ્રક્રિયાથી બનતું શું કીધું છે? રાસાયણિક સમીકરણ લખો. આ પ્રક્રિયા, આ બે પ્રક્રિયાઓ તમે લ્યો તો તમને નિપજમાં શું મળે એ વસ્તુ કીધી છે. તો કે નિપજમાં મળશે તમને બેરિયમ ક્લોરાઇડ, એમોનિયા અને પાણી. આ બંને થશે એટલે આ Ba અને આ Cl આ જોડાઈ જશે એટલે BaCl2 બન્યા. એને આપણે કહીશું બેરિયમ ક્લોરાઇડ. જો આ ખાસ નામ યાદ રાખતા જજો વિદ્યાર્થી મિત્રો. આને કહેવાય છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ. ડન. હમણાં વાત કરી એની NH3 એટલે શું થાય? યસ, એમોનિયા. આને શું કહેવાય? એમોનિયા. એમોનિયા. ઓકે, હવે આપણે આઈયામાં છૂટો કર્યો NH4 માંથી અને વૈલ્યુ શું? તો કે H2O. સાવ સિમ્પલ. એને આપણે શું કહીએ છીએ? પાણી. ઓકે, ચાલો આ સમીકરણ આપણે લખી દઈએ, પ્રક્રિયા લખી દઈએ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ભેગા થાય એટલે આવું કંઈક બનાવે છે. હવે તો કે આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેરફાર થાય? ટેમ્પરેચરમાં. તો કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. કેવી છે? ઉષ્મા શોષક. ઈ ઉષ્મા લઈને આ બધી વસ્તુ મેળવે છે. અહીં જો ઉષ્મા દેવી પડે ત્યારે આ બધી વસ્તુ બને છે. ઉષ્મા બાદ પ્લસ ઉષ્મા એવું કે એવું જોવો તો અહીંયા ઓલું આગળનું એક્ઝામ્પલ જોઈ લો, ઉષ્મા ક્ષેપક વાળું. એમાં લખ્યું હોય પ્લસ ઉષ્મા. અહીંયા એવું કે લખ્યું છે નથી. શું કામ? એનો મતલબ એને ઉષ્મા બહાર નથી ગઈ, એની અંદર લીધી છે. આ કેવી છે પ્રક્રિયા? ઉષ્મા શોષક છે. એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી શું થાય? તાપમાનમાં ઘટાડો થશે. કેમ કે ઓલરેડી તમે જેને તાપમાન આપ્યું હતું એમાંથી એને તાપમાન લીધું એટલે શું થાય? તાપમાન ઘટી જાય. તમારી પાસે 10 રૂપિયા હોય, કોઈ 5 રૂપિયા લઈ લે તો તમારા પૈસામાં શું થાય? ડાઉન, ઘટાડો થાય. તો અહીં એવું થશે, ઉષ્મા શોષક ખેંચશે, પાછી તમને ઉષ્મા નહીં આપે, 5 રૂપિયા તમને પાછા નહીં આપે, છે એમાંથી ને લઈ લે છે. તો આ પ્રક્રિયા કેવી? એવી રીતના છે, ઉષ્મા શોષક છે. ઉષ્મા શોષક હોય એટલે હંમેશા તાપમાનમાં ઘટાડો જ થાય. આ યાદ રાખો. એટલે આમાં એમ જ થશે, ઉષ્મા શોષકમાંથી તાપમાનમાં શું થશે? તો કે આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે. આપણે એમ પણ લખી શકીએ. સાવ ઈઝી ક્વેશ્ચન બે હતા. અત્યાર સુધી આપણે ઈઝી ક્વેશ્ચન જ ભણતા આવી છે. આ ચેપ્ટરમાં હજી અઘરું તો આવ્યું જ નથી અને આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ બે ક્વેશ્ચન તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી કઈ કઈ પ્રક્રિયા જોઈ?
કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ, ઉષ્મા શોષક પ્રક્રિયા જોઈ, સંયોગીકરણની પ્રક્રિયા જોઈ, વિઘટન પ્રક્રિયા જોઈ. આવી બધી અલગ અલગ પ્રક્રિયાઓ સાવ ઈઝી હતી આપણે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે વિસ્થાપન પ્રક્રિયા. આ પણ જેમ આગળ જોઈ સાવ ઈઝી હતી, આ સેમ ઇઝ આ ઈઝી છે, આમાં કઈ નવું છે નહીં. આ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને એનું ઉદાહરણ આપો. તો એની વ્યાખ્યા એવી કે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ વ્યાખ્યા યાદ રાખો. જો યાદ ન રહે તો કાઈ વાંધો નહીં, હજી જવા દો. આ જોશો એટલે સાવ યાદ રહી જશે. ઓકે, આપણે સ્ટાર્ટિંગ થી શરૂઆત કરીએ. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે જે પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એના ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી દૂર કરે અને પોતે અહીંયા જોડાઈ જાય, તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એક સરસ મજાનું આપણે એક્ઝામ્પલ જોયું. Fe+CuSO4 આયનની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા છે. તો અહીંયા બે તત્વ છે, એક આયન છે અને એક કોપર છે. આ SO4 તો આયન છે, બરોબર? આ બે તત્વો મેઈન છે. હવે આ બંનેમાં વધુ કોણ હશે? તો કે આ બંનેમાં કોપર કરતા આયન છે એ વધુ ક્રિયાશીલ હશે. આયનની ક્રિયાશીલતા વધુ હશે કોના? કોપર કરતા. જો અહીં નીચે લખું છું, આયનની નીચે લખું છું વધુ, બરોબર? અત્યારે આ એક આખું ભેગું છે, સંયોજન છે. જો અહીં લખેલું હોય તેના સંયોજનમાંથી આ સંયોજન છે તે કોપર સલ્ફેટનું. તો હવે થાશે શું? વધુ સંયોજનમાં આ વધુ ક્રિયાશીલ વાળું જે તત્વ છે એ ક્યાં આવી જશે? ઓછા ક્રિયાશીલ તત્વની જગ્યાએ. તો આ કોપર કેવું થઈ જશે? SO4 માંથી અલગ. અહીંયા કોણ આવી જશે? Fe. એટલે જો FeSO4 થઈ ગયું અને કોપર છૂટું પડી ગયું. ઇટ ઇઝ ક્લિયર? વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી દૂર કરી દે છે. આ કોપર અને આયન, આ બંને તત્વ છે. આ આખું સંયોજન છે CuSO4. પણ આ કોપર ક્રિયાશીલતા કેવી છે? ઓછી છે. કોના કરતા? તો કે આ આયન કરતા. તો આપણે વાત થઈએ વધુ હશે એ ઓછાને ક્યાં કરી દેશે? સાઈડમાં જવા દેશે. હાલ ભાઈ જવા દે, હું અહીંયા આવી જઈશ તો આયન અહીંયા આવી જશે ડાયરેક્ટ. Cu ને શું કરી દેશે? આવજો ભાઈ ભાઈ. Cu એવો ગયો, FeSO4 સંયોજન થઈ ગયું. હવે તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈ. Pb એટલે થાય લેડ, CuCl2 કોપર ક્લોરાઇડ. તો આમાં પણ એમ જ હશે, કોપર કરતા લેડની ક્રિયાશીલતા વધુ હશે. કોપર કરતા લેડની ક્રિયાશીલતા વધુ હશે, બરાબર? તો શું કરવાનું? અહીંયા એમ જ કહેશે આ સંયોજન છે આપણું. હાલો આવજો. Pb ક્યાં આવી જશે? અહીંયા. કોપરને ક્યાં કરી દીધો? અલગ. આવી જ રીતના સેમ એસ તમે ઝિંકની પ્રક્રિયા પણ કરી શકો. જેમ આપણે આ બેની ગઈ, કોની ગઈ? તો કે આયનની ગઈ, લેડની ગઈ. સેમ એસ ઝિંકની હજી એક એક્ઝામ્પલ લઈ જાય તો એમાંય કોપર કરતા ઝિંક શું થાય? વધુ ક્રિયાશીલ થાય. એટલે એમાંય શું કરે છે? કોપરને ટાટા બાય બાય, અહીંયા આવી જશે ઝિંક. સમજાણું? હજી એકવાર. વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી એને કાઢી મૂકશે અને પોતે અહીંયા આવી જાય. બેમાં તમે જો બે, આમાં CuSO4 હતું, આમાં CuCl2 હતું. તો એમાં તત્વ તો સી જ છે બંનેમાં. ઓમ આખું જોઈએ તો સંયોજન છે, પણ તત્વ કયું છે? કોપર. તો કોપરની ક્રિયાશીલતા કેવી? તો કે ઓછી છે, તો એને જો એકલો કરી નાખો. વધુ હતું એ આખા સંયોજન બનાવી દીધા. સમજાણું? સાવ ઈઝી એક્ઝામ્પલ. વ્યાખ્યા યાદ રાખો એટલે આ સમીકરણ તમને આપમેળે યાદ રહી જાય. એમાં યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ હતી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? હવે આપણે જોઈએ દ્વિવિસ્થાપન. એનો મોટો ભાગ દ્વિવિસ્થાપન. તો કે એવી પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. સેમ એઝ આની જેમ. તો કે એમાં પણ સાવ ઈઝી છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. તો પેલો પ્રશ્ન એ થાય, આ આયન એટલે શું? તો કે આયન એટલે બીજું કંઈ નહીં. જો અહીંયા SO4 આયન હતો, અહીંયા Cl2 આયન હતો, અહીંયા SO4 આયન છે, અહીંયા Cl2 આયન છે, આ SO4 છે, Cl છે. આવા બધાય આયન થાય. તત્વની જે પાછળ હોય ને એ શું હોય? આયન.
બરોબર, આ એની વાત છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય આવા બધે ચેન્જ કરે. જો આ ઓવાળ્યો ને આ લઈ લે, આ Cl2 આની પાસે વહી જાય, SO4 આની પાસે વહી જાય, તત્વ એમ ન રહે, આયનોની અદલા બદલી કરે. એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. સેમ એઝ આ તમે જો એક સરળ એક્ઝામ્પલ જોવો તમને યાદ રહી જશે. તો કે આખું તત્વ છે Na2SO4, અહીંયા છે BaCl2 બેરિયમ ક્લોરાઇડ. અહીંયા આપણે વાત કરીએ આયન કયો છે SO4, અહીંયા કયો છે Cl2. આ બેની અદલા બદલી કરી નાખો, સાવ ઈઝી. જો અહીંયા આવી ગયું એટલે NaCl થઈ ગયું 2 મોલ, આ SO4 અહીંયા વયું ગયું તો શું થઈ ગયું BaSO4, સાવ ઈઝી. આ Cl2 ક્યાં આવી જશે આના ભેગો એટલે NaCl, બે ના 2 મોલ એટલે આગળ 2. સિમ્પલ. શું કહ્યું તો કે આમાં જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકો હતા એરાની ડાબી બાજુ છે ને અત્યારે પ્રક્રિયામાં ઈ બે ભાગ લીધું છે તો ઈ પ્રક્રિયકો આયનોની અદલા બદલી કરે છે. આ બધા આયન છે જે બોક્સ કેલા ને એની એકબીજામાં અદલા બદલી કરી દે છે અને નિપજ બને છે. તો આવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ, પોટેશિયમ બ્રોમાઇડ. તો આમાં Br આ શું છે તો કે આયન છે. ઓકે, બેરિયમ આયોડાઇડ તો I2 શું છે તો કે આયન છે. કરો એક્સચેન્જ, આ Br ક્યાં વહી જશે Ba ભેગું તો શું થઈ ગયું બેરિયમ બ્રોમાઇડ થઈ ગયું. આ આયોડાઇડ ક્યાં વહી જશે તો કે પોટેશિયમ ભેગું તો કે પોટેશિયમ આયોડાઇડ થઈ ગયું. જોયા આયનોના એક્સચેન્જ થયા. જો આ જે I2 હતું એ હતું Ba ભેગું પણ એક્સચેન્જ કરશે તો કોના ભેગું વહી જશે K ભેગું તો Ki બની ગયા. આ બે કે હતા 2 એટલે આગળ 2. ઓકે, આ Ba I2 ભેગા હતા પણ હવે આમાં Br ક્યાં વયો ગયો Ba ભેગો એટલે Ba Br થઈ ગયા. સિમ્પલ. શું તો કે ખાલી આયનો છે પાછળના હોય ને આયન હોય, ક્લોરાઇડ હોય, સલ્ફાઇડ હોય, ઓક્સાઇડ હોય, હાઇડ્રોક્સાઇડ હોય, કોઈ પણ સમૂહ હોય. આ તત્વ તો તમને ખબર પડી જ જાય, પાછળ હોય આયન. ઈ લોકો પ્રક્રિયા હોય ને ઈ પ્રક્રિયા દરમિયાન એકબીજામાં એક્સચેન્જ થાય અને પછી તમને નિપજ આપે. તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. આજે વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે સાવ સિમ્પલ 4 પ્રશ્ન ભણ્યા. બધાય પ્રશ્ન સાવ ઈઝી હતા. આઈ હોપ આશા રાખું છું કે આજના લેક્ચરમાં પણ તમને આજના લેક્ચરની જેમ કાંઈ ક્વેરી હશે નહીં. તો અહીંયા સુધી આપણે આજનું લેક્ચર રાખીએ છીએ. વધુ આપણે આવતા અંકે નવી થિયરી સાથે મળીશું. આવજો.